નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ભટ્ટ સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6નો ગુજરાતીનો એક ગ્રામરિક ટોપિક ભણીશું, જેનું નામ છે શબ્દકોશ. હવે આપણે એમ થાય શબ્દકોશ શા માટે જરૂરી છે? તો આપણે જ્યારે પુસ્તક વાંચતા હોય અને વાંચતા એવું બને કે એ શબ્દનો અર્થ આપણને આવડતો નથી, તો જો પાઠ્યપુસ્તક હશે તો શબ્દનો અર્થ અંદર આપેલો જ હશે, કારણ કે દરેક પાઠ્યપુસ્તકની નીચે તેની શબ્દ સમજૂતી આપેલી હોય છે. પરંતુ ક્યારેક એવું બન્યું કે ભાઈ પુસ્તક તમે વાંચો છો પણ એ શબ્દની સમજૂતી આપેલી નથી, તો શું કરવાનું? તો એવા સમયે આ શબ્દનો અર્થ ઝડપથી શોધવા માટે આ શબ્દકોશનો ઉપયોગ થાય છે. હવે આ શબ્દકોશ જે છે એ કેવી રીતે ઝડપથી શબ્દો શોધવા? તો આપણો જે ગુજરાતી સાહિત્યનો ભગવદ્ ગૌ મંડળ નામનો શબ્દકોશ છે, એની અંદર અસંખ્ય શબ્દો આપેલા હોય છે. તો હવે એ શબ્દોને વન બાય વન આપણે જોઈએ તો ખૂબ વાર લાગશે શોધતા, પરંતુ જો શબ્દકોશ પ્રમાણે, એના ક્રમ પ્રમાણે, એના નિયમ પ્રમાણે શોધવામાં આવે તો આપણે શબ્દ ઝડપથી શોધી શકીએ છીએ અને સરળતાથી આપણને તેનો અર્થ ઝડપથી મળી જાય છે. તો એના થોડા નિયમ છે જે આપણે વન બાય વન જોઈશું. એમાંનો પહેલો નિયમ છે શબ્દકોશનો, કે શબ્દકોશના ક્રમને બારાક્ષરી પ્રમાણે અને કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તો બારાક્ષરીનો જે ક્રમ છે આપણે જાણીએ છીએ, કારણ કે લગભગ પહેલા ધોરણથી આપણે કક્કો અને બારાક્ષરી શીખતા આવીએ છીએ. તો બારાક્ષરીનો ક્રમ આપણા ગુજરાતીમાં 2 છે, સ્વર અને વ્યંજન. જેમ ઇંગ્લિશમાં AEIOU હોય એવી જ રીતે આપણા ગુજરાતીમાં પણ સ્વર અને વ્યંજન એવા 2 ભાગ પડે. તો બારાક્ષરી પ્રમાણે જોઈએ આપણે તો અમ, આ, ઈ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ ત્યાં સુધી બારાક્ષરી પ્રમાણે. હવે કક્કાવારીનો ક્રમ જોઈએ. તો બધા જાણો જ છો, કારણ કે કક્કો તો આપણે નાનપણથી શીખતા આવીએ છીએ. ક, ખ, ગ, ઘ, ચ, તો છેક હ સુધી. ક, ખ, અ, આ, ઈ એ સ્વર છે, ક, ખ, ગ, ઘ આ વ્યંજન છે. તો તેને પ્રથમ બારાક્ષરીના ક્રમ પ્રમાણે, ત્યારબાદ કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. જ્યારે આપણે શબ્દકોશ ગોઠવીએ છીએ તો એમાં પહેલા અ, આ, ઈ વાળા શબ્દ આવશે, ત્યારબાદ ક, ખ, ગ, ઘ, ચ વાળા, એટલે કે પહેલા બારાક્ષરી સ્વર પ્રમાણે અને ત્યારબાદ વ્યંજન પ્રમાણે મૂકવાની હોય છે. એનો બીજો નિયમ આપણે જોઈએ. ક્રમમાં પહેલા આપણે જોયું કે ક્રમમાં પ્રથમ સ્વર અને બીજો વ્યંજન છે. હવે બીજો નિયમ જોઈએ કે શબ્દકોશમાં સૌથી પહેલા, એટલે કે
શબ્દકોશમાં સૌથી પહેલા અ અને સૌથી છેલ્લે હ વાળા શબ્દ મૂકવામાં આવે છે. પહેલો નિયમ જોયો આપણે કે પહેલા સ્વર ત્યારબાદ વ્યંજન એટલે કે પહેલા અ આ ઈ ત્યારબાદ ક ખ ગ ઘ ચ પ્રમાણે પહેલો નિયમ. બીજો, શબ્દકોશમાં સૌથી પહેલા અ અને સૌથી છેલ્લે એટલે કે લાઈનમાં લેતું જવાનું અ આ ઈ એ ઐ ઓ ઔ અમ અ ક ખ ગ ઘ એ પ્રમાણે પ્રથમ અ અને છેલ્લે હ વાળા શબ્દો આવે છે. તો હવે ઉત્સુકતા થાય કે ભાઈ પ્રથમ અ અને છેલ્લે હ તો બાકીના અક્ષર તો કે ક્ષ જ્ઞ અને અળ ક્ષ જ્ઞ આ ત્રણ શબ્દનું શું? તો અળ શબ્દનો આપણા શબ્દકોશમાં ક્યાંય જ ઉપયોગ થયેલો નથી. આ જે અળ શબ્દ છે તેનો ક્યાંય શબ્દ બનેલો તમને જોવા મળશે નહીં. શરૂઆત જે અળથી થતી હોય એવા શબ્દ ક્યારેય જોવા મળશે નહીં. હા, નળ, કપાળ, આ જે શબ્દ છે એમાં પ્રથમ નહીં પણ દ્વિતીય અથવા તૃતીય સ્થાન ઉપર અળ જોવા મળશે, પણ અળથી શબ્દ શરૂ થતો હોય એવો એક પણ શબ્દ જોવા મળતો નથી. એટલા માટે આપણા શબ્દકોશમાં અળ શબ્દનો નિષેધ છે. માટે અળ શબ્દને ક્યાંય આપણે શબ્દકોશમાં ગણતા નથી. એટલા માટે હ જે છે ત્યાં અટકી જવાનું છે. તો હવે બાકી રહ્યા ક્ષ અને જ્ઞ. તો અહીંયા આપણે જોઈએ ક્ષ. તો જે ક્ષ છે એની સંધિ બનાવીએ આપણે તો ક વત્તા શ બરાબર ક્ષ. તો જે ક્ષ છે તેને ક્ષ છે તેની સંધિ ક અને શ બરાબર ક્ષ બને છે. તો ક્ષ ને કની હરોળમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કમળ, પતંગ અને ક્ષય. તો હવે તમે જાણી ગયા, કારણ કે અહીંયા સમજાયું કે ભાઈ ક્ષ જે છે એની સંધિ શું બને તો ક વત્તા શ, એટલે કે ક્ષ જે છે તેને કની હરોળમાં મૂકવામાં આવે છે. એની સંધિ છૂટી પાડતા પહેલો શબ્દ ક આવે છે, તેથી તેને કની હરોળમાં મૂકવામાં આવે છે. જો અહીંયા આપણે શબ્દકોશના ક્રમમાં લગાવીએ તો પહેલો શબ્દ કમળ, તો બીજું શું આવશે? સ્વાભાવિક છે ક્ષય, કારણ કે ક્ષની સંધિ છૂટી ક વત્તા શ પડે છે. માટે જે ક્ષવાળા શબ્દ છે તેને આપણે કની હરોળમાં ગણીશું. ત્યારબાદ આવ્યો જ્ઞ. તો જે જ્ઞ છે તેને જ વત્તા ગ બરાબર જ્ઞ. જે જ્ઞ છે તેની સંધિ જ વત્તા જ્ઞ બરાબર જ્ઞ પડે છે. તો જે જ્ઞ છે તેને
જની હરોળમાં મૂકવામાં આવે છે। આ તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો તમારી ફેરબુકમાં। આનો સ્ક્રીનશોટ લઈ તમામ નિયમો તમારે ઉતારવાના રહેશે। પહેલો નિયમ કે શબ્દકોશના ક્રમને બારકસરી અને કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે। એટલે પ્રથમ અ આ ઈ, ત્યારબાદ ક ખ ગ। નિયમ નંબર 2 કે શબ્દકોશમાં સૌથી પહેલાં અ અને સૌથી છેલ્લે હ વાળા અક્ષર મૂકવામાં આવે છે। કારણ કે આપણે વાત કરીએ એમ કે અળ શબ્દને શબ્દકોશમાં ક્યાંય સ્થાન છે નહીં, માટે ક્ષ જે છે એની સંધિ ક વત્તા શ છૂટી પડે છે અને જ્ઞ જે છે એની સંધિ જ વત્તા જ્ઞ છૂટી પડે છે। માટે ક્ષને કની લાઈનમાં અને જ્ઞને જની લાઈનમાં મૂકવામાં આવે છે। જ્યારે ઝાઝા બધા શબ્દો ભેગા થાય ત્યારે આ નિયમ લાગુ પડે છે। ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ ક્ષ છે તો ચલો ક્યાં આવશે, તો સરસ કની લાઈનમાં, અને જ્ઞ છે તો એની સંધિ શું બની હતી, તો જ વત્તા ગ, તો એ ક્યાં આવશે, તો જ્ઞની લાઈનમાં। નિયમ નંબર 3, 2 નિયમ આપણે જોયા કે કકાવારીનો ક્રમ અને ક્ષ અને જ્ઞ। તો શબ્દકોશમાં નિયમ નંબર 3 કે શબ્દકોશમાં સૌથી પહેલા અ અને સૌથી છેલ્લે હ અક્ષરવાળા શબ્દ શબ્દકોશના ક્રમમાં આવે છે। તો શબ્દોમાં શબ્દકોશમાં સૌથી પહેલા અ અને સૌથી છેલ્લે સૌથી પહેલા હ અને સૌથી પહેલા અ અને સૌથી છેલ્લે હ અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવેલા છે। તો કનો આવો જ ક્રમ જોઈએ। આની પહેલાના નિયમમાં આપણે જોયું કે શબ્દકોશ જે છે એ અ થી સ્ટાર્ટ થાય છે ને હય અટકી જાય છે। ક્ષ અને જ્ઞ એ ક અને જની લાઈનમાં આવે છે। નિયમ નંબર 3 શબ્દકોશમાં સૌથી પહેલા અ અને સૌથી છેલ્લે હ અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવેલા છે। તો આપણે કનો આવો બારકસરી પ્રમાણેનો ક્રમ જોઈએ। બારકસરી પ્રમાણેનો ક્રમ બારકસરી પ્રમાણે કનો ક્રમ, તો સૌથી પહેલા શું આવશે, તો કે ક, ત્યાર પછી માથે મીંડું કમ, કા, કા, કી, કી, દીર્ઘ કી,
રસ્વાવાળું કુ, દીર્ઘાવાળું કુ, ક્રુ, આવા શબ્દ તમે જોયા હશે. ક્રુ, આ સેજ રેફ, ક્રુ ક્રુ કે, આવા શબ્દ તમે જોયા હશે. કે, કઈ, કો, કો, કું, કૌ, કૌ, ક્રમ, ક્રમ. તો આ થઈ બારાક્ષરી પ્રમાણે શબ્દકોશની ક્રમ રચના. ક, કમ, કા, કામ, કી, કી, રસ્વ કી, દીર્ઘ કી, રસ્વાવાળું કુ, દીર્ઘાવાળું કુ, ક્રુ, ક્રે, કે, કે, 3-4 જાતના કે. માથે અનુસ્વારવાળો, રેફવાળો કે, એક માત્રવાળો કઈ, કઈ, કો, કૌ, કૌ, ક્રમ અને કહ. તો આ થયું બારાક્ષરી પ્રમાણે કનો ક્રમ. આવી જ રીતે ખનો ક્રમ, ગનો ક્રમ, ઘનો ક્રમ, ચનો ક્રમ, દરેકમાં આ જ નિયમ લાગુ પડે છે. અને અ, આ, ઈ એટલે કે સ્વરમાં પણ સેમ નિયમ લાગુ પડેલો જોવા મળે છે. આના પછીનો નિયમ જોઈએ. નિયમ નંબર 4. પ્રથમ આપણે જોયું કે સ્વર અને વ્યંજન પ્રમાણે એટલે કે અ, આ, ઈ, ક, ખ, ગ. ત્યારબાદનું આવ્યું કે શબ્દકોશને પહેલાં અ અને છેલ્લે હ સુધી લખવામાં આવે છે. ત્રીજો નિયમ કે કકાવારીના ક્રમ પ્રમાણે શબ્દકોશમાં કકાવારીના ક્રમ પ્રમાણે ગોઠવાયેલો હોય છે. નિયમ નંબર 4. જો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર લેવો. જો પ્રથમ અક્ષર ઝાઝા બધા શબ્દ આપેલા હોય અને પ્રથમ અક્ષર એક જ સમાન હોય વ, તો શું કરવાનું? તો કે બીજો અક્ષર જોવાનો. જો બીજોય સમાન હોય બીજો અક્ષર સમાન હોય તો ત્રીજો અક્ષર લેવાનો. નિયમ નંબર 4. પ્રથમ અક્ષર જ્યારે સમાન હોય તો પછીનો અક્ષર લેવાનો એટલે કે બીજા નંબરનો. જો બીજોય સમાન હોય તો ત્રીજા નંબરનો. પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો સમાન હોય તો ત્રીજો. એક્ઝામ્પલ એક લઈશું આપણે. દાખલા તરીકે વિષમ, વિષમ, વિષય, વિષમ, વિષય, વિપદ, વિષય, વિષમ, વિષય અને વિપદ. તો ત્રણેયના
તમે જોઈ શકો છો કે પ્રથમ અક્ષર રહ્યા એ કેવા છે? સમાન. તો આપણે નિયમ પ્રમાણે ચલો બીજો જોવો તો કે બીજોય સમાન, બેમાં સમાન છે પણ અહીંયા શબ્દ અલગ છે. આ અલગ છે તો આપણે નિયમ પ્રમાણે કકાવારી ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ થ દ ધ ન પ ફ બ ભ મ ય પહેલા આવ્યું તો પહેલા શું આવશે? વિપદ. ત્યાર પછી તો કે ત્યાર પછીના તો પહેલાય સમાન ને બીજાય સમાન, તો કયો અક્ષર તપાસવાનો? ત્રીજો, મ અને ય. તો પાછો બારકસરીનો નિયમ કકાવારીનો ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ થ દ ધ ન પ ફ બ ભ મ અને અહીંયા શું છે? ય. તો પહેલા શું આવશે? મ. તો વિષમ અને વિષય. આ તમે સ્ક્રીનશોટ પાડીને બોર્ડ વર્ક કરી શકો છો. નિયમ નંબર 4, પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો, બીજો સમાન હોય તો ત્રીજો. અહીંયા પ્રથમ બધા સમાન હતા એટલે આપણે અહીંયા વિપદ પ્રથમ લીધું, ત્યારબાદ બીજા 2 શબ્દ વધ્યા તો એમાં તો બીજોય સમાન છે. તો હવે કયો નિયમ? તો કે ત્રીજો અક્ષર. તો ત્રીજો અક્ષરમાં મ પ્રથમ આવે છે અને ય પછી આવે છે. તો એનો જે શબ્દકોશનો જવાબ છે એ આ પ્રમાણે બને. નિયમ નંબર 4, નિયમ નંબર 5, બારકસરીનો ક્રમ પૂરો થાય બારકસરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરમાં પણ સેમ નિયમ લાગે છે. બારાક્ષરીનો નિયમ પૂરો થતા જોડાક્ષરમાં આ નિયમ લાગુ પડે છે. આપણે પહેલા જોયું કે બારાક્ષરીના ક્રમ પ્રમાણે તો કે પહેલો શબ્દ હોય તો બીજો સમાન હોય તો ત્રીજો, એ પત્યું. ચલો બારાક્ષરીનો ક્રમ પૂરો થયો. હવે જોડાક્ષર શબ્દ આયા. દાખલા તરીકે સ્થિર અને સ્થિત, સ્થિર અને સ્મિત, સ્થિર અને સ્મિત. તો અહીંયા આપણે જે આગળ નિયમ હતો સેમી બારાક્ષરીનો પૂરો થાય એટલે તરત જોડાક્ષરમાં એ જ નિયમ લાગુ પડે. કયો? તો કે પહેલો શબ્દ સરખો હોય ત્યારે કયો શબ્દ જોવાનો? બીજો. તો અહીંયા સરખું છે તો હવે આ 2 શબ્દ લેવાના. 2 શબ્દમાં પહેલા કયું આવશે? થ કે મ? તો કકો બોલવાનો. ક ખ ગ ઘ ન ત થ દ ત થ દ ધ ન પ ફ બ ભ મ. તો થ જે છે એ પહેલા આવ્યું અને મ છે તે બીજા સ્થાને. એટલે કે સ્થિર પ્રથમ આવશે અને સ્મિત પછી આવશે. 5 નિયમ જોયા. પહેલો કકાવારીના એટલે કે શબ્દકોશને કકાવારીના ક્રમ પ્રમાણે અને બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. નિયમ નંબર 2, સ્વર અને વ્યંજન અ આ ઈ, ત્યારબાદ ક ખ ગ ઘ. ત્યારબાદ નવો નિયમ જોયો આપણે કે શબ્દકોશમાં શબ્દ અ થી શરૂ થાય છે ને હ એ પૂરો થાય છે. કારણ કે અળને સ્થાન નથી અને ક્ષ અને જ્ઞની સંધિ છૂટી પાડતા ક્ષ કની લાઈનમાં અને જ્ઞ જની લાઈનમાં આવે છે. ત્યારબાદ પ્રથમ અક્ષર જો સમાન હોય તો બીજો જો સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે ચાલવાનું.
નિયમ નંબર 5 કે બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરમાં પણ આ જ નિયમ લાગુ પડે કે ભાઈ પહેલો શબ્દ સરખો હોય તો બીજા શબ્દને આધારે શબ્દકોશનો ક્રમ ગોઠવવો. ત્યારબાદ નિયમ નંબર 6 કે સ્વરનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ હોય છે. સ્વરનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ હોય છે. અહીંયા આપણે બારાક્ષરીનો ક્રમ લખેલો જ રાખેલો છે એટલા માટે કે ક કમ કા કામ કી 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 કુ 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 ક્રુ કે કઈ કઈ કો કો કૌ કૌ ક ક્ર અને ક્રમ. તો આ જ પ્રમાણે બારાક્ષરીનો સ્વરનો અ અમ આ આમ આમ બારાક્ષરીના ક્રમ પ્રમાણે સેમ આ જ રીતે પણ સ્વર અની લાઈન એ જ રીતે આ જ નિયમ લાગુ પડે છે. તો અહીંયા આપણો આ ગુજરાતીનો શબ્દકોશનો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ.